પાદરા કરીને ગામ છે અને ત્યાં પાદરાના રાજાનું નામ છે કર્ણજીત. એણે મનમાં વિચાર કર્યો કે સ્વામિનારાયણ ભગવાનને લોકો ભગવાન માને છે અને આ સ્વામિનારાયણ છે મોટા મોટા ઉત્સવો કરે છે, તો આ સ્વામિનારાયણ ભગવાન પાસે કેટલા બધા રૂપિયા હશે. એમાંથી જો સ્વામિનારાયણ ભગવાન 1 લાખ રૂપિયા મને આપી દે તો મારું કામ થઈ જાય. આમ વિચાર કરીને આ કર્ણજીત રાજાએ 2 પોતાના અશ્વારોને મૂક્યા અને કહ્યું કે તમે જાઓ અને સ્વામિનારાયણ ભગવાનને આપણા પાદરા ગામમાં આવવાનું આમંત્રણ આપો. એટલે 2 અશ્વારો મહારાજને આમંત્રણ દેવા આવ્યા અને કહેલું છે કે હે સ્વામિનારાયણ, અમારા પાદરા ગામના નરેશ કર્ણજીત રાજાએ તમને આમંત્રણ આપ્યું છે કે તમે પાદરા ગામ આવો. એટલે મહારાજે તથાસ્તુ કહેલું છે. વ્યાપકેશ મુનિ કહે કે હે જ્યેષ્ઠજીત રાજન, મહારાજની સાથે જે કોઈ સેવકો હતા એને મહારાજે કીધું કે તમે બધાએ અહીંથી સેલડી ગામ જાઓ, ત્યાં આપણે બધાએ સાથે મળશું. આટલું કહી મહારાજે પોતાનો નિત્ય કર્મ પૂર્ણ કરી અને સંતોની સાથે શ્રીજી મહારાજ પાદરા ગામ જવા તૈયાર થયા છે. ચાલતા ચાલતા મહારાજ પાદરા ગામમાં પધાર્યા છે. વ્યાપકેશ મુનિ કહે કે હે રાજન, કર્ણજીત રાજાનું આમંત્રણ હતું એટલે મહારાજ ચાલતા ચાલતા સાંજના સમયે પાદરાની અંદર પધાર્યા. કર્ણજીત રાજાએ મહારાજનું સ્વાગત કર્યું છે. પોતાના મહેલની અંદર મહારાજને ઉતારો અપાવ્યો છે. સાંજનો સમય હતો એટલે મહારાજે કહ્યું કે હે રાજન, અમારી સાથે 100 સંતો છે, તો એ બધેને જમવા માટે તમે સીધાની તૈયારી કરો. એટલે કર્ણજીત રાજા કહે છે કે સ્વામિનારાયણ, આટલું બધું તો સીધું અમારી પાસે નથી. એટલે મહારાજે કીધું કે તમારી પાસે જમવાની વ્યવસ્થા ન હોય તો અમને ને સંતોને બોલાવ્યા કેમ છે? મહારાજ કે આ સંતો જો તમે એને જમવા નહીં આપો તો ગામની બારે જશે ને પેટ કૂટશે કે કર્ણજીત રાજાએ અમને બોલાવ્યા ને કાંઈ જમવા ના આપ્યું, તમારો ફજેતો થશે. એટલા માટે હે રાજન, આ સંતોને સિદ્ધાની તૈયારી તમે કરાવો. કર્ણજીત રાજાને તો કેટલા રૂપિયા જોઈતા હતા? લાખ રૂપિયા જોતા હતા. એટલે વિચાર થયો કે અહીં તો આવ્યા વેતને સ્વામિનારાયણે ખર્ચાની શરૂઆત કરાવી દીધી, આમાંથી લાખ રૂપિયા લેવા બહુ મુશ્કેલ પડશે. એટલે કર્ણજીત રાજા કહે છે કે મહારાજ, સાંજનો સમય છે, અંધારું પણ ઘાટું ઘાટું થઈ ગયું છે. હવે આવા સમયે હું જો સિદ્ધાની તૈયારી કરાવવા જઈશ તો રાત્રિ પડી જશે, તો આ સંતો અંધારામાં રસોઈ કેમ કરશે? માટે એક કામ કરો, આજે નહીં પણ આવતીકાલે હું તમારા સંતોને જમવાની વ્યવસ્થા કરાવી દઈશ. આમ આશ્વાસન આપ્યું અને સંતોને પણ જુદા ઉતારાની અંદર ઉતારો આપેલો છે. વ્યાપકેશ મુનિ કહે છે કે હે રાજન, અને પછી કર્ણજીત રાજા મહારાજ પાસે આવી અને એકાંતનો લાભ લઈ અને મહારાજને કહેલું છે કે સ્વામિનારાયણ ભગવાન, તમારી પાસે રૂપિયા ઘણા છે, તમે મોટા મોટા ઉત્સવો કરો છો, ગરીબોને દાન પણ આપો છો, વાવ તળાવ ગડાવો છો, તો આટલા બધા રૂપિયા તમારી પાસે છે, તો એમાંથી તમે મને 1 લાખ રૂપિયા આપો. આજથી 200 વર્ષ પહેલાની આ ઘટના ઘટેલી છે. એટલે લાખ રૂપિયા તો ઘણા કહેવાય ને, આજના સમયમાં કરોડો જેવા કહેવાય. એટલે મહારાજ કે અરે રાજન, તમે ચિંતા ન કરો દ્રવ્યની, હું તમને અવશ્ય રૂપિયા આપીશ જ. મહારાજ કહે છે કે જુઓ, આમ તો અમે સાધુના રૂપની અંદર છીએ એટલે રૂપિયા તો અમે રાખતા નથી, પણ હે રાજન એક કામ કરો, જો તમને રૂપિયા જોઈતા હોય તો એના માટે તમે આ પાદરા ગામની અંદર એક મોટો ઉત્સવ કરાવો અને આ ઉત્સવની અંદર દેશ દેશાંતરથી સત્સંગીઓને અમે બોલાવશું. આમંત્રણ જશે એટલે બધાએ સત્સંગીઓ અહીં આવશે અને સત્સંગીઓ આવશે એટલે મોટો ઉત્સવ થશે અને અમારા ચરણની જે કંઈ ભેટ આવશે, સોનું રૂપું રૂપિયા જે કંઈ આવશે ને બધું મહારાજ કે અમે તમને આપી દેશું. કર્ણજીત રાજાને વિચાર સારો લાગ્યો
પણ મનમાં વિચાર થયો કે આટલા બધા લોકો આવશે, મોટો ઉત્સવ થશે, તો ખર્ચો પણ ઘણો થશે ને, આવક કરતા ખર્ચો વધી જાય તો. એટલે વિચાર કર્યો કે આમાં પગ ન નખાય કે હરિભક્તોનું કાંઈ નક્કી નહીં, દે તો દે ને ન એ દે તો પછી આપણે અમથું ખવડાવવું ને કે ખોટનો ધંધો કરાય નહીં. એટલે કર્ણજીત કહે છે કે સ્વામિનારાયણ એ તો શક્ય નથી, કે મારું રાજ્ય નનકડું છે, તમારા આટલા બધા હરિભક્તો આવે એની બધી વ્યવસ્થા મારાથી થઈ ન શકે, એટલા માટે તમે એ વાતને રહેવા દો અને મને તમે ₹1,00,000 આપી દો એટલે વાત થાય પૂરી. કે એટલે મહારાજ કહે છે કે જુઓ રાજન, પૈસો છે ને એ ક્યારેય આવી રીતે અણહકનો આવે ને તો તમને સુખી કરતો નથી. નહીતર આમ પૈસાનો નિયમ છે, જ્યારે પૈસો આવે તો આનંદ આવે અને જાય ત્યારે આંખની અંદર આંસુ આવે. હા, જ્યારે પૈસો આપણી સાથે હોય ત્યારે આપણે આભની અંદર ઉડતા હે ને એવું લાગે કે ભાઈ મારા જેવો તો દુનિયાની અંદર કોઈ નહીં. પણ મહારાજ કે પૈસો આવે તો એનાથી શાંતિ મળવી જોઈએ ને, પણ આવો અનીતિનો પૈસો આવે, કદાચ તો અણહકનો રૂપિયો આવે તો શ્રીજી મહારાજ કે હે રાજન, એ રૂપિયો તમને સુખ ના આપી શકે. જીવન જીવવા માટે તો થોડાક જ રૂપિયાની જરૂર હોય ને, અને એ તમે નીતિથી કમાઓ તો તમારું જીવન ચાલી શકે. માટે હે મહારાજ કહે છે કે હે રાજન, ઉત્સવ કરાવો તો રૂપિયા આપે, નહીતર તો ભગવાને જે આપ્યું છે ને એમાંથી તમે ચલાવી લો. આમે જુઓ, પૈસાની બહુ વિચિત્રતા છે હો. જ્યારે માણસ પાસે રૂપિયો આવે ને ત્યારે માણસ પોતે ભૂલી જાય કે હું માણસ છું કે કોણ છું. અને આમે ભગવાન છે એ તમારું પેટ ભરવા માટે બંધાયેલા છે. જન્મ આપે તો એને ભગવાન રોટલો આપે છે, ખાવા માટે તમામ સાધન સામગ્રી ભગવાન આપે છે. કારણ કે જેને જન્મ આપ્યો છે તો જીવાડવાની ફરજ એ ભગવાનની છે, તો ભગવાન બધું આપે છે. પણ ભગવાન ક્યારે પેટીને પટારા ભરવા માટે બંધાયેલા નથી. આજે માણસને પૂરું જ નથી થતું, જેટલું આવે એટલું ઓછું ને ઓછું જોઈએ છે. મહારાજ આવો ઘણો બધો ઉપદેશ આપ્યો, છતાં એક કર્ણજીત રાજા માન્યા નહીં. અને એ કર્ણજીત મહારાજને કહેવા લાગ્યા કે હે મહારાજ, બીજી તમે વાતો જવા દો, પણ મને તમે શું આપો? રૂપિયા આપો. અને આ કર્ણજીત રાજા જે માંગણી કરી છે ને એની નોંધ આપણા સંતોએ સરસ લીધી છે. મને નોટો આપો મહારાજ. કર્ણજીત રાજા કહે છે કે મહારાજ મને રૂપિયા આપો. એ મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. 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 મારી નોટોથી રહી જાશે લાજ રે શામળા ગીરધારી. હે મારી નોટોથી રહી જશે લાજ રે શામળા ગીરધારી. મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. બાકીના ભાથા મને લાગે ભાલાની જે
નોટ વગર જગતમાં મારે એ જીવન જીવું કે મરવું રે સાંભળા ગિરધારી હે મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી મારી નોટોથી રહી જાશે લાજ રે શામળા ગીરધારી હે મારી નોટોથી રહી જશે લાજ રે શામળા ગિરધારી રાજા કહે છે કે હે મહારાજ શું આપો મને? રૂપિયા આપો. રૂપિયાથી જ આ લોકની અંદર માણસની લાજ રહે છે. રૂપિયાથી જ આ લોકની અંદર માણસ સન્માનને પામે છે. માટે આખી દુનિયા છે એ રૂપિયા પાછળ ઘેલી છે. અને એ રૂપિયો હકનો છે કે અણહકનો છે એ કોઈ જોતું નથી. રામનો છે કે હરામનો છે એ પણ માણસ આજે રૂપિયો આવે ત્યારે કાંઈ જોતો નથી. આ જગતની અંદર આખું એ જગત રૂપિયા પાછળ જ ઘેલું ને ગાંડું છે. જ્યાં જોવો ત્યાં રૂપિયો રૂપિયો ને રૂપિયો. રૂપિયો મળે તો માણસ આજે જે કંઈ કામ કહો ને એ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે. એટલે તો આ જગતની અંદર રૂપિયાથી આખું એ જગત ચાલે છે. રૂપિયા વિના કાંઈ પણ ચાલતું નથી. કર્ણજીત રાજા કે મહારાજ મારું રાજ્ય હલાવવું છે એટલે મને શું ખપશે? રૂપિયા ખપશે. ને આખી દુનિયા રૂપિયાથી ચાલે છે. રૂપિયા વિના કાંઈ પણ ચાલે નહીં. એટલે મને રૂપિયા તમે આપો. બસ મારી તો એક જ ઝંખના છે, એક જ અપેક્ષા છે, એક જ વિચાર છે કે પૈસા પૈસા ને પૈસા. પૈસા હોય તો જ કર્ણજીત રાજા કહે છે કે આ દુનિયાની અંદર આપણે સૌની સાથે તાલ મિલાવી શકીએ. રૂપિયા ન હોય તો આપણે કોણ બોલાવે? હે, નાણે નાથાલાલ ને નાણા વિનાનો નાથ્યો, ધને ધનપાલ ને ધન વિનાનો ધન્યો. આ કોઈ કિંમત જ નથી. એટલે મહારાજને કહે છે મહારાજ રૂપિયા આપો. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જુઓ રાજન, જિંદગી જીવવા માટે અને જિંદગીની અંદર શાંતિને માટે પ્રેમ, વાત્સલ્ય, દયાળુતા, કૃપાળુતા આવા બધા સંસ્કારો આપણા જીવનની અંદર હોવા જોઈએ. તો જ આપણે જીવનની અંદર શાંતિ મળે. એ વિના જીવનની અંદર ક્યારેય શાંતિ મળતી નથી. મહારાજ કે જો રૂપિયાથી જ જગતની અંદર શાંતિ મળતી હોય તો રૂપિયાવાળા બધા આનંદ ન કરતા હોય? પણ જેટલું રૂપિયાવાળાને ટેન્શન હોય એટલું બીજાને હોય છે. એટલે મહારાજ કહે છે કે રૂપિયાની અંદર શાંતિ નથી. જિંદગીની અંદર શાંતિ જોઈતી હોય તો તમને પ્રેમ જોઈએ, એકબીજાને સમજવાનો વિચાર જોઈએ. તો જ તમને જિંદગીની અંદર શાંતિ મળી શકે. એ વિના શાંતિ મળી શકે નહીં. એટલે કર્ણજીત રાજા કહે છે કે આ તમારા ભક્તિના ભાથા છે ને બધાય, આ ભલામણના પોટલા એ મને ભારે લાગે છે. હે માટે સ્વામિનારાયણ મને રૂપિયા આપો, બીજી વાત ન કરો. એટલે આગળ હજી કર્ણજીત રાજા શું કહે છે કે હે મહારાજ, હે મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. મને નોટો આપો ને મહારાજ રે શામળા ગિરધારી. મારી નોટોથી રહી જાશે લાજ રે શામળા ગીરધારી. મારી નોટોથી રહી જશે લાજ રે શામળા ગિરધારી. એ નોટ દીકરો બાપ કહે અને સ્ત્રી કહે સ્વામીના. પિતા પણ પ્રેમે બોલાવતા જો નોટો હૈ મારે આદરે શામળા ગિરધારી. મને નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. મારા નોટો આપો ને મહારાજ રે શામળા ગીરધારી. મારી નોટોથી રહી જાશે લાજ રે શામળા ગીરધારી. મારી નોટોથી રહી જશે લાજ રે શામળા ગિરધારી. એ નોટમાં નોટો હોય
રૂપિયા હોય તો દીકરો બાપને બાપ કહીને બોલાવે હો. હા. અને ઘરવાળીએ શું કે, સ્વામીનાથ આવો આવો, તો થારી તૈયાર રે, પાણીનો ગ્લાસ હાજર રે. પિતા પણ દીકરાને પ્રેમથી બોલાવે જો દીકરા પાસે રૂપિયા હોય તો, કારણ કે બાપને ગરજ છે. અને જો બાપ પાસે રૂપિયા હોય તો દીકરો પણ બાપને પ્રેમથી બોલાવે. એટલે આજે કર્ણજીત કહે છે કે મહારાજ રૂપિયા હોય તો જગતની અંદર બધું બરાબર ચાલે, તો જ લોકો આપણે બોલાવે, એ વિના કોઈ આપણે બોલાવે નહીં. એટલે મહારાજ કે જુઓ રાજન, પૈસા કરતા પ્રેમ અગત્યનો છે. મહારાજ કે આ પૈસાની અંદર સુખ નથી, પણ સાચો દિલથી પ્રેમ કરેલો હોય ને તો તમે આ સંસારની અંદર બરોબર રહી શકો છો, નહીતર આ સંસારની અંદર રહી શકાતું નથી. મહારાજ કહે છે કે જિંદગી જીવવા માટે તો 2 રોટી હોય, 2 કપડાં હોય તો તમે શાંતિથી જીવી શકો. બાકી 2-4 મોટર ગાડી હોય, 2-4 બંગલા હોય, અરે 3 પેઢી સુધીનું આપણી પાસે હોય, પણ સંતોષ ન હોય તો મહારાજ કે આપણે આ લોકની અંદર શાંતિથી જીવી શકીએ નહીં. એટલા માટે મહારાજ કે રૂપિયાની માથાકૂટ મૂકો અને તમે બધાની સાથે પ્રેમ ભર્યું વર્તન રાખો, તો લોકો બધાય તમારા થઈને રહેશે, તમને પ્રેમથી બોલાવશે, તમારી સાથે સારો વ્યવહાર કરશે. મહારાજ કહે છે કે જુઓ, રૂપિયાનો મહિમા નથી, મહિમા ત્યાગનો છે. કરોડપતિ હોય તો એના પગે કોઈ પડતું નથી, પણ હાવ ભગવી કંથા પહેરીને બેઠેલા સંત હોય ને એના ચરણની અંદર બધાય પડે છે, એને મસ્તક નમાવે છે. માટે મહારાજ કહે છે કે ભોગનો નહીં પણ ત્યાગનો મહિમા છે. માટે તમે આ રૂપિયાની વાતને મૂકી દો. પણ કર્ણજીત માનવા તૈયાર નથી. આમે જુઓ, દારૂના નશાથી રૂપિયાનો નશો છે ને એ વધારે છે. દારૂ પીવો ને કદાચ તો 2-5 કલાકે ઉતરી જાય, પણ ધનનો નશો તો તમારી જિંદગી બરબાદ કરીને ઉતરે છે. એટલે ધનનો નશો છે ને એ બહુ ખરાબ છે. એટલે મહારાજ કહે છે કે તમે આ આશા છોડી દો. આમ જો નિયમ છે કે તમે દરરોજની 1 રોટલી કે 2 રોટલી ખાતા હો તો તમારું પેટ ભરાઈ જાય. કદાચ વધીને 3 ખાઈ શકો. બરુકો હોય તો 4 થી 5 રોટલી અતિ ભૂખ લાગી હોય ને તો માણસ ખાઈ શકે ને પોતાની જઠરા અગ્નિને શાંત કરી શકે. પણ રૂપિયાની એવી ભૂખ છે કે જેટલા તમે દો એને એટલા ઓછા ને ઓછા જ પડે. આ જો તમારી પાસે 100 રૂપિયા આવે તો 500 રૂપિયાની ઈચ્છા થાય ને, 500 રૂપિયા આવે તો 2000 ની ઈચ્છા થાય, 2000 હોય તો એમ થાય કે 5000 થઈ જાય તો સારું થાય, 5000 હોય તો લાખ હોય ને તો વાંધો ના આવે, લાખ રૂપિયા થઈ જાય તો એમ થાય કે 10 લાખ રૂપિયા હોય તો આપણી જિંદગી નિરાતે નીકળશે. ઠાકોરજી 10 લાખે આપે તો વિચાર થાય કે હવે 10 લાખ ઓછા કહેવાય, કદાચ કોઈ હાલતે ચાલતે માંદું આજુ પડે. આના કરતાં જો 50 હોય ને તો કાંઈ ટેન્શન નહીં ને વાંધો એ નહીં ને. ઠાકોરજી 50 લાખ આપે તો એમ થાય કે 50 લાખ તો આવ્યા, પણ દીકરાના લગ્ન કરવા તો બધાય વપરાઈ જશે. એક બંગલો બનાવવો છે, સરસ મજાની ગાડી લેવી છે, તો એકાદી કરોડ હોય ને તો વાંધો ના આવે. આમ મનમાં વિચાર થાય, ભગવાન કરોડે આપી દે તો સંતોષ થાય, રૂપિયાની ભૂખ મટે. એમ થાય કરોડ તો કાંઈ ન કહેવાય, બીજા આજે આપણા કરતા બહુ મોટા છે, એના કરતા 2-5 કરોડ હોય તો વાંધો આવે નહીં. એટલે રૂપિયાની ભૂખ છે ને એ ક્યારે સંતોષાતી જ નથી. હા, એટલે રૂપિયો છે ને એ તમને સંતોષ હોય તો જ સુખરૂપ થાય, નહીતર સંતોષ વિના ગમે તેટલો રૂપિયો આપે ને તો તમને દુઃખરૂપ જ થાય છે. એટલે આજે મહારાજ કર્ણજીતને કહે છે કે હે રાજન, રૂપિયાની અંદર સુખ કે શાંતિ નથી, માટે ભગવાને જે આપ્યું છે ને એમાં તમે સંતોષ રાખો. સંતોષ જેવું મોટું કોઈ સુખ જ નથી, પણ રાજાને મનાતું નથી. અને આમે નિયમ છે કે રૂપિયાની વસ્તુ જ એવી છે હો. હા, ગમે તેટલું કહે ને ત્યારે કોઈ માણસને રૂપિયામાંથી સંતોષ આજ દિવસ સુધી થયો જ નથી હો. હા, જેટલા આવે ને એટલા ઓછા પડે જ છે. એટલે રૂપિયો છે ને એ અતિ છે, એ સુખનું કારણ નથી. જો અતિ રૂપિયો આવે તો તમને સાચવવો પડે. હા, તમને કેટલી ઉપાધિ થાય વેલા વિચાર કરો. હા, તમને ખબર જ છે ને કે બધું તો આપણા હકનું નથી, તો એને સાચવવા માટે કેટલી ઉપાધિ થાય. એક છોકરો હતો ને, એ રૂપિયાનો સિક્કો ગળી ગયો, પછી ડોક્ટર પાસે ગયા ને તપાસ કરી, ડોક્ટરે પણ મહેનત કરી
પણ રૂપિયાનો સિક્કો નીકળ્યો નહીં. નાનકડો છોકરો હતો, બહુ ખબર નહીં, મા બાપે રૂપિયો આપ્યો હશે તો એ મોઢામાં નાખી દીધો. પછી તો વૈદોને બતાવ્યા, વૈદોએ પણ ઘણી બધી ફાંકીઓ આપી કે ઉલટી થઈને નીકળી જાય રૂપિયો, છતાંય એનો રૂપિયો નીકળ્યો નહીં. ઘણી બધી માથાકૂટ કરી, પણ એક એ દૂર દૂરના સંબંધી હતા ને, એને સમાચાર મળ્યા. એટલે કીધું કે હું આવું ને, હું તમારા દીકરાને આમ ચપટી ભેગો રૂપિયો કઢાવી દઉં. કે આવો આવો જલ્દી આવો, નહીતર મારો દીકરો મરી જશે. એટલે પછી ઓલા ભાઈ દોડતા દોડતા આવ્યા અને છોકરાને ચારે બાજુથી તપાસ્યો અને પછી બરાબર વાંસામાં 2 ધુંબા માર્યા. ધુંબા માર્યા ને ખનન કરતો રૂપિયો બારે પડી ગયો. એટલે બધા આશ્ચર્ય પામી ગયા. એ કે ભાઈ આમ કેમ? આ ડોક્ટરે મહેનત કરી, કેટલા વૈદો મથ્યા, એનાથી પણ રૂપિયો ન નીકળ્યો અને તમારાથી કેમ નીકળ્યો? અરે ભાઈ, અમારી પાસે જે ટ્રીક ને ટેકનિક હોય ને એવી બીજા પાસે ન હોય. એવી શું ટેકનિક કે? ત્યારે કીધું કે ભાઈ હું ઇન્કમ ટેક્સનો ઓફિસર અધિકારી છું, કે અમે ભલભલાના રૂપિયા કઢાવ્યા. એ કે આ તમારા રૂપિયાની શું વાત કરીએ? એટલે ઓલી કહેવત છે ને, ऊपर वाला देता है तो छप्पर फाड़ के देता है, ऊपर वाला देता है तो छप्पर फाड़ के देता है, और इनकम टैक्स वाला लेता है तो थप्पड़ मार के. हाँ, ઈ જ્યારે આવે ને દરોડા નાખે, ગમે ત્યાં રૂપિયો સંતાડ્યો હોય ને. એક ભાઈએ તો ગટરના પાઇપમાં રૂપિયા સંતાડ્યા હતા. વેલા વિચાર કરો, આવા તો કેટલા દિવાલની અંદર સંતાડે, કેટલી જગ્યાએ સંતાડે રૂપિયા. તો સંતોષ થાય? રૂપિયા આવે તો દાન કરવાની પણ માણસને હોશ થતી નથી. નહીતર જે તમે લક્ષ્મીનો સદુપયોગ કરો એ જ લક્ષ્મી તમારા હકની કહેવાય. પણ આજે માણસને રૂપિયા પાછળ એટલો ઘેલો બને છે કે રૂપિયા આવે એટલે સત્સંગ છૂટી થાય, ભજન છૂટી જાય, આપણા જે હિન્દુ ધર્મના સંસ્કાર હોય ને એ પણ જાતા વાર લાગતી નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે રાજન, નીતિથી કમાયેલો રૂપિયો છે ને એ જ તમને સુખ આપશે. બાકી આવી રીતે હું તમને રૂપિયા આપીશ ને તો એ રૂપિયા તમને સુખરૂપ થશે નહીં. છતાંય કર્ણજીત રાજા માન્યા નથી. વ્યાપકેશ મુનિ કહે કે હે જ્યેષ્ઠજીત રાજન, મહારાજે એને ઘણું બધું સમજાવ્યા પણ સમજ્યા નહીં. એટલે મહારાજને રૂમમાં પૂરી દીધા, ચોકી પેરો બેસાડી દીધો કર્ણજીત રાજાએ. હા, અને કીધું કે સવારના આ સાધુ બધા નાવા જાય ને તો એને જવા દેજે, કે પણ સ્વામિનારાયણને જવા ન દેજો. ચોકીદારો કે સ્વામિનારાયણને ઓળખવા કેમ? કે તમને એટલી નથી ખબર, આ ધોરા લુગડા પહેર્યા એ સ્વામિનારાયણ, ભગવા લુગડા વાળા બધા સાધુ છે. કે સાધુને જવા દેજો પણ સ્વામિનારાયણને જવા દેજો. અને સવારનો સમય થયો, 4 વાગ્યા. એટલે સંતોએ કીધું ભાઈ હવે દરવાજા ખોલો, અમને નાવા જવું છે. અને રાતના મહારાજ મુક્તાનંદ સ્વામીને બધા સંતો હતા, એને પૂછ્યું કે સ્વામી હવે કેમ કરશું? સંતો કે મહારાજ તમે કહો એમ કરીએ. સંતો પાસે લુગડા તો હોય, ધોતિયા વધારાના. મહારાજ કે અમને સાધુ બનાવો, કે અમે ભેગા નીકળી જાય હો. અને સવારના શ્રીજી મહારાજે પણ આવા ભગવા વસ્ત્રો ધારણ કરી અને કર્ણજીત રાજાના રાજ્યમાંથી સવારના વહેલા ચાલતા થઈ ગયા છે. અને આ બાજુ કર્ણજીત રાજા સવારના આવ્યો ને ચોકીદારને કીધું કે ભાઈ સ્વામિનારાયણ નથી જવા દીધા ને? આગળના જમાનામાં આવી લાઈટો તો હતી નહીં, દીવો બળતો હોય નાનકડો. એટલે ચોકીદારો કીધું કે ભગવા લુગડા વાળાને જ જવા દીધા, બાકી ધોરા લુગડા વાળાને જવા નથી દીધા. કે બહુ સારું કર્યું. જ્યાં આવીને જોવે તો શ્રીજી મહારાજ એને દેખાણા નહીં હો. અને કર્ણજીત રાજાને પસ્તાવો થયો છે. જ્યાં આટલી વાત કરી ત્યાં તો જ્યેષ્ઠજીત રાજાએ વ્યાપકેશ મુનિને પ્રશ્ન કર્યો છે. દાતુમપ્યધિકમ મોક્ષમ ત્રિવર્ગાદ હરિરીશ્વર રાજ્યમ ન વ્યાપ્ય દારિદ્ર્ય કથમ ધાર્મિરાગ્ને કુતો દ્વિજ. જ્યેષ્ઠજીત કહે છે કે હે સ્વામી, ધર્મનંદન ભગવાન શ્રી હરિ ધર્મ અર્થ કામ અને મોક્ષને આપવાને સમર્થ છે, શક્તિશાળી છે, છતાં પણ કર્ણજીત રાજાને રૂપિયા કેમ ના આપ્યા અને ગુપ્તપણે ભગવાન કેમ નીકળી ગયા? ભગવાન તો અષ્ટસિદ્ધિને નવનિધિના ધણી છે, એની પાસે ક્યાં રૂપિયાની ખોટ હતી? 1 લાખ રૂપિયા જો કર્ણજીત રાજાને આપી દીધા તો એ રાજા સત્સંગી થાત ને, એને કેમ રૂપિયા ના આપ્યા?
ત્યારે વ્યાપકેશ મુનિ કહે છે કે હે રાજન, સ્વેષામ દાતુમ સમર્થોપી વાંછિતમ ભગવાન હરિ તસ્મૈ રાજ્યમ ચ ભૂપાય કિંચિન્ન દ્રવ્યમપ્યદાત. ભગવાન શ્રી હરિએ મનમાં વિચાર કર્યો કે આ કર્ણજીત રાજાને હું જો રૂપિયા આપીશ ને તો આ રાજ્યની અંદર ધન દોલતની ઉપાધિમાં આ કર્ણજીત રાજા મારું સ્મરણ કરી શકશે નહીં, અને પરિણામે હું ખુદ ભગવાન આ કર્ણજીત રાજાને મળ્યો છતાંય જો લોકની અંદર એવું થશે કે સાક્ષાત ભગવાન મળ્યા છતાંય આ કર્ણજીત રાજાનો મોક્ષ થયો નહીં. એટલે મહારાજ કહે છે કે આ કર્ણજીત રાજા છે ને જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી અમને યાદ કરશે. શું યાદ કરશે? કે સ્વામિનારાયણ ભગવાન પાકા બહુ કળ કરી અને મારા રાજ્યમાં મારા હાથમાંથી છટકી ગયા, આટલું આ કર્ણજીત રાજાને યાદ રહેશે. એટલે મહારાજ કહે છે કે અમારું અખંડ સ્મરણ રહેશે ને એટલે અંતકાળે અમે એને અમારા ધામમાં લઈ જશું. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કર્ણજીત રાજાના રાજ્યની અંદર રાજાને ખબર ન પડે એમ ચોકીદારો વચ્ચેથી યુક્તિ કરી અને મહારાજ ત્યાંથી નીકળી ગયા છે.